ટ્રુથ વિથઆઉટ અપોલોજી. વિષય કે જેના પર તમે સૌથી વધારે મહેનત કરી હોય. પ્રેમ. તે લખવું અઘરું હતું કે પછી તે ફક્ત શબ્દોનું મુક્ત વહેણ હતું? એ અઘરું હતું કારણ કે તે મુક્ત વહેણ છે, અને તે મુક્ત વહેણ છે પૂરમાં વહેતી પર્વતીય નદી જેવી. તો પડકાર એ હતો કે તેને સમાવવું, દિશાબદ્ધ કરવું અને તેને ઉપયોગી બનાવવું, ડરામણું બનાવવા કરતા. સૌથી મોટી શક્તિ અને સૌથી મોટું બળ છે. તે સૌથી શક્તિશાળી વસ્તુ છે. જીવનનો પરમ સાર પણ એ જ છે. કોઈ માણસ પોતાની અભિવ્યક્તિને દબાવી રાખવા નથી માંગતો. એવી જ રીતે કોઈ લેખક ઈચ્છે છે જે કે પુસ્તક સામાન્ય વાચક માટે પણ એટલું જ સંબંધિત રહે અને ઉપયોગી અને સંબંધિત રહે. એવું કંઈ જે પ્રેમ જેટલું મહત્વનું, શુદ્ધ અને પવિત્ર, જે અતિ જટિલ ન બને એ માટે સીમા બાંધીને તેને નિયંત્રિત કરવું પડ્યું, સાર ગુમાવ્યા વગર. ત્યાં જ સાચો પડકાર હતો. તેને દિશા આપવી હતી, પરંતુ અટકાવવું નહોતું.